હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા સારા હશો. તો આજે મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે મારો બ્લોગ છે, મારું કામ છે પ્રોપર્ટીનું. મેં તમને અત્યાર સુધી વાત કરી હોય નહીં કરી હોય. મારું કામ છે પ્રોપર્ટીનું એજન્ટ, એટલે સમજો કે પ્રોપર્ટી કોને લેવી હોય, ફ્લેટ, બંગલો. આજે હું એક પાર્ટી માટે એની લેન્ડ જોવા જાઉં છું, એટલે જગ્યા જોવાની જગ્યા જોઈએ છે થોડી ઘણી વ્યવસ્થિત. તો હું જાઉં છું ત્યારે જોવા તમને હું બતાવું છું કઈ કઈ જગ્યા જોઉં છું. તમને બતાવીશ. અગર કોઈ મને પસંદ આવશે કે મને એવી લાગે કે સારી છે તો હું ક્લાયન્ટને બતાવીશ. તો હું એ ક્લાયન્ટને બતાવીશ. તો તમે આખો વિડીયો જોજો. આખો વિડીયો મને જોજો. હું તમને બતાવીશ આખા દિવસમાં જે હું જે જગ્યા જોવા જાઉં છું એ પણ બતાવીશ. તો મારી ચેનલને ત્યાં સુધી તમે લોકો સબસ્ક્રાઈબ નહીં કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ તમને બ્લોગ જોવા મળ્યા કરશે. ઓકે, તો મળીએ હવે આપણે સીધા પ્લાન તમને બતાવો કે અમે જોવા જઈએ છીએ. ઓકે, ચાલો. તો આપને રસ્તામાં લોચો થોડો ખાઈ લઈએ, નાસ્તા પાણી કરી લઈએ, પછી આગળ વધીએ આપણે. ચાલો. પ્રોપર્ટીની શોધખોળમાં અમે નીકળી પડ્યા. આજે અમે પ્રોપર્ટીની શોધમાં નીકળીએ છીએ. આજે એક પ્રોપર્ટી શોધવા જઈએ છીએ. હવે જોઈએ મળે છે કે નહીં. અત્યારે અમે નીકળીએ. જો અત્યારે અહીંયાથી અમે આગળ જઈએ છીએ. હવે જોઈએ મળે કે નહીં. કશે કોઈ સારી એવી જગ્યા, ક્લાયન્ટને પસંદ આવે એવી જગ્યા. ઓકે, ચાલો. હા, અહીંયા જતા જતા ગાય માતાના દર્શન થઈ ગયા. તો એવું લાગે કે આજે કામ સારું જ થઈ જશે. ના ગ્રીનરી ને હા વાતાવરણ કેટલું ફાઇન. વાહ વાહ વાહ, મજા આવી ગઈ. આ છે વીઆઈપીના એરિયા. અત્યારે વીઆઈપી રોડ પર આ ઇન્ટરનેશનલ વેલ્થ સેન્ટર મોટી મોટી બિલ્ડિંગો બની ગઈ છે. હવે આ રોડ પર આપણે જોઈએ છે ક્લાયન્ટને એક જગ્યા આપણે ટ્રાય કરીએ છીએ. જોઈ લઈએ આપણે ક્લાયન્ટને જગ્યા એ કમ્પ્લીટ ફાવે કે નહીં ફાવે. આ સીવી પટેલ, આ ફોર્ટ પોઈન્ટ, રાજસ બિલ્ડિંગ. તમારે કોમર્શિયલ જ સમજી લો. આખો રોડ થઈ ગયો. આ છે લુટ્રા સર્કલ, વીઆઈપી રોડની એકદમ પહેચાન. લુટ્રા સર્કલ. હવે આની આગળ જ આપણે એક બે વસ્તુ મળી જાય સારી જગ્યા. આપણે ટ્રાય કરીએ. અગર કોઈ સારી જગ્યા મળી જતી હોય આગળ. સારી આગળ છે કોઈ આપણે રસ્તો જોવાનો છે. અમે જોવા નીકળી ગયા છે એક સારી લેન્ડ, સારી જગ્યા. તો પાર્ટીને ગમી જાય તો અમે આગળ તમને બતાવીશું કેવી જગ્યા. હું તમને એ પણ આજે બતાવીશ કે અગર કોઈ એસએમસીની જગ્યા હોય તો આગળ કેવી તમને જગ્યા ઓળખવાની કે એસએમસીની જગ્યા છે એ પણ હું તમને બતાવીશ આજે. જનરલી કોઈને એવું લાગે આ પ્લોટ આવીને ખુલ્લો છે, પણ એસએમસીની જગ્યા કેવી રીતે હોય છે. અમુક જગ્યા પર એમને ફેન્સિંગ એટલે કઈ ડિઝાઇનમાં ફેન્સિંગ હોય એ પણ હું તમને બતાવીશ. આવીને ઓપન પ્લોટ છે. આપણે જોઈએ છે કોઈ એક બે સારા મળી જાય તો. આ એવો ઓપન પ્લોટ છે ને, આપણે પાર્ટીને આવો જ એક ઓપન પ્લોટ જોઈએ છે. બરાબર, આપણે થોડી કોન્ટેક્ટ લગાવીએ એક બે આપણા, અને એવા જ આપણા જેવા બીજા અમુક બ્રોકર્સો હોય એમને વાત કરી જોઈએ. કદાચ કોઈ આપણે એક બે વસ્તુ મળી જાય. ઓકે, આ થઈ ગઈ એસએમસીની જગ્યા. ઓકે, એમાં તમે ફેન્સિંગ જો, જેમાં આવી ફેન્સિંગ હોય એટલે સમજી લેવાનું કે એસએમસીની જગ્યા. એટલે આમાં આપણે હાથ નહીં લગાવવાનો. इसको हमने को भूल जाने का. ठीक है, एसएमसी की जગ્યા એટલે આવી ફેન્સિંગ લાગી હોય તો એસએમસી જગ્યા. ઓકે, એટલે આપણે એ નહીં ચાલે. આપણે લેવાની છે પ્રાઇવેટ જગ્યા કોઈની હોય એવી. ઓકે, આ એક જગ્યા જોઈ છે પણ હવે ટ્રાય કરીએ છીએ આમાં કંઈ થાય કે નહીં. આખી જગ્યા છે એમાંથી આપણે કેટલો ટુકડો મળે એની પર ડિપેન્ડ છે. અમે ટ્રાય કરી જોઈએ છે અમારે કોઈ મળી જતું હોય. ઓકે, હવે બીજી પણ અમે ટ્રાય કરીએ જોઈએ છે જગ્યા. કોઈ બીજી પણ મળતી હોય તો પહેલાં ત્યાં પણ જઈએ આપણે. હવે આજે આપણે પાર્ટી માટે છોડી જ જઈશું. બરાબર, ઓકે. જગ્યા પણ છે તમારે. ક્લાયન્ટને બતાવી જોવાની છે એટલે ક્લાયન્ટ શું કહે છે એ પર ડિપેન્ડ. અમે આવ્યા હતા એક લેન્ડ જોવા, પણ એની સાથે સાથે એક બંગલોની પણ ડિઝાઇન હતી. એક જગ્યા પર બંગલો માટે પ્લોટિંગ લેવા જોવાના હતા. આપણે એમ થયું કે ચલો ભાઈ એ પણ જોઈ લઈએ. તો આ જગ્યા અત્યારે તમને જંગલ લાગે છે, પણ થોડા ટાઈમમાં આ જગ્યા એવી સિટીમાં આવી છે કે તમારા ભાવ પણ સારા એવા આવી જાય એવી જગ્યા પર આવ્યા છે. આ બધા બંગલોની સોસાયટી છે.
હું તમને નામ નથી આપતો, અગર તમારે જો કોઈ ઇન્ટરેસ્ટ હોય તો કહેજો, આપણે બતાવીશું. અહીંયા તમે સામે જો ક્લબ હાઉસ પણ છે, આ સામે અહીંયા ક્લબ હાઉસ પણ છે ને, આ બધું પણ રેડી થાય જ છે. આ બધા બંગલોની સોસાયટી, બધા અલગ અલગ પ્લોટિંગ છે. મેં કીધું ચલો એ પણ એ હાથે હાથે જોઈ લઈએ અહીંયા આગળ આવ્યા છે તો અગર જો તમારે અહીંયા પણ લેવું હોય તો અમને કોન્ટેક્ટ કરી શકો છો. સુરતમાં છે, આપણે જગ્યા સારી છે બંગલોની. હવે જે પાર્ટી માટે આવ્યા હતા, હવે એના માટે અમે વાતચીત કરી છે, એ પણ મળી જશે તો અમે એ પણ બતાવીશું. એટલે આજનું અમારો આ જે પ્રોપર્ટી શોધવાનો બ્લોગ હતો તો અહીંયા જ સમાપ્ત થાય છે. તો હવે મળીએ આપણે પસંદ નેક્સ્ટ બ્લોગમાં. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરજો, શેર કરજો. જેમને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓકે, તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.